નમસ્કાર. આજે આપણે શૈક્ષણિક સંશોધનના એક મહત્વના પાસા આંતરવિદ્યાશાખાકીય અભિગમ વિશે વાત કરીશું. ચાલો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. શિક્ષણના પડકારોને આપણે કેવી રીતે સમજી શકીએ? આજે આપણે આ મુદ્દાઓ પર વાત કરીશું. મૂળભૂત ખ્યાલોથી શરૂ કરી સંશોધનમાં તેના ઉપયોગ સુધી. કોઈપણ શૈક્ષણિક કાર્યનો પાયો છે અભ્યાસ ક્ષેત્ર. ચાલો સમજીએ કે તે શું છે. અને હા, શિક્ષણ પોતે જ એક આગવો અભ્યાસ ક્ષેત્ર છે. તેના પોતાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ છે. હવે આવે છે આ યુનિટનો મુખ્ય ખ્યાલ. જ્યારે આ અભ્યાસ ક્ષેત્રો ભેગા મળે ત્યારે શું થાય? આ બંને વચ્ચે મુખ્ય તફાવત દૃષ્ટિકોણનો છે. એક ઊંડાણમાં જુએ છે, બીજું વ્યાપક રીતે. આ વાતને એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. આ પ્રશ્ન પર વિચાર કરો. જુઓ, એક જ સમસ્યાને જોવાના કેટલા બધા દૃષ્ટિકોણ છે. કોઈ એક વિષય પૂરતો નથી. ટૂંકમાં શિક્ષણની ગૂંચવણભરી સમસ્યાઓ ઉકેલવા બીજા ક્ષેત્રોની મદદ લેવી જ પડે. પણ આ બધાને જોડવા માટે એક મજબૂત માળખું જોઈએ. તે છે વૈજ્ઞાનિક અભિગમ. કોઈ પણ સંશોધન વિચારસરણીથી શરૂ થાય છે. તે એક દૃષ્ટિકોણ છે જેનાથી દુનિયાને જોવાય છે. વિચારસરણી પછી આવે છે સિદ્ધાંત. તે કોઈ ઘટના પાછળનું શા માટે સમજાવે છે. અને છેલ્લે નમૂનો એ સિદ્ધાંતને લાગુ કરવાની વ્યવહારુ યોજના છે. એ બતાવે છે કેવી રીતે. તો આ છે સંશોધનનું માળખું. એક વિશાળ દૃષ્ટિકોણથી શરૂ કરીને ચોક્કસ સંશોધન યોજના સુધી. આ માળખું જ સંશોધનના વ્યવહારુ પાસા નક્કી કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો હવે આ બધું એમેડના મહાનિબંધ માટે કેવી રીતે ઉપયોગી છે તે સમજીએ. આપણી વિચારસરણીના આધારે જ સંશોધનના આ બે મુખ્ય અભિગમોમાંથી એક પસંદ કરાય છે. શિક્ષણમાં સંશોધન માટે આમાંથી કોઈ પણ અભિગમ અપનાવી શકાય છે. દરેકની પોતાની વિશેષતા છે. પરીક્ષા માટે આ રિવિઝન ગાઇડ ખૂબ કામ લાગશે. આ છે મુખ્ય ખ્યાલો અને તેમનો ઉપયોગ. આ 4 મુદ્દા આખા યુનિટનો સાર છે. પરીક્ષા અને સંશોધન બંને માટે ખૂબ જ મહત્વના. તો હવે સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને શિક્ષણ જગતમાં કેવું સકારાત્મક પરિવર્તન લાવી શકાય.